પડી જતો ને લખી થાળીમાં આવતો ને કેવું કેવી ને એને આરે બે ગાડી મીરા બેન ગાડી તો કેમ કેમ ન લઈ ગયો આવો મીરા બેન ચાલો બતાવો છે એ જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં જશો ને? મારી નવી ચેનલમાં મારા નવા પહેલા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો તમે બધા કેમ છો? મજામાં જશો ને? અત્યારે જ આપણે રક્ષાબંધન છે, તો તમને બધાને હેપી રક્ષાબંધન અને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ। અને અત્યારે જ આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, ઘરનું કામ ને એવું કર્યું એટલે બધું મોડું થઈ ગયું। અને મારા ભાઈને છેલ્લે રાખડી બાંધવામાં રહ્યા છે, બધી બહેનો રાખડી બાંધીને વયા ગયા છે ને આપણે જે રાખડી બાંધવાની બાકી છે। જો મસ્ત મજાની સાડી પહેરી લીધી, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે રાખડી બાંધવાની છે ભાઈને। તો હાલો જઈએ ને બપોર પછી જવાનું છે લગભગ મામાના ઘરે, કેમ કે હજુ મમ્મીને રાખડી બાંધવાની બાકી છે આ વખતે। અગર તો દર વખતે વહેલા વયા છે, આ વખતે બાકી છે એટલા માટે। તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો અને મસ્ત મજાના જ મારો પહેલા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મારી ચેનલ કિંજુ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો કન્ટિન્યુ વ્લોગમાં અમારા બન્યા રહેજો। तुम साथ हो खुशियाँ तेरी खुशियाँ दिल विच खिलती है ख्वाब मेरी उम्मीद मेरी पूरा तो करे ओ वीर मेरे न जान तेरी और मान तेरा तेरा साथ रहे ओ वीर मेरे। धागों से
तेरी खुशियां दी विच खिलती रहा है ख्वाब मेरी उम्मीद मेरी पूरा तो करे ओ मेरी मैं जान तेरी और मान तेरा तेरा साथ रहे ओ वीर मेरे भोली भाली जापानी गुड़िया जैसी तू प्यारी प्यारी जादू की उड़िया जैसी तू डैडी का मम्मी का કપડાં બદલાવી વાળા છે ને મસ્ત મજાના પાછા તૈયાર થઈ ગયા. માથું ને તેમને રહેવા દીધું છે, ખાલી કપડાં બદલાવ્યા છે ને હવે જવાનું છે વાવડા, કેમ કે એને પ્રકાશભાઈ ને નારે પણ જવાનું છે. હાલો તો આવીને પાછા મળી. તો અત્યારે જો આવ્યા છીએ વાવડાથી પાછા અને હવે જવાનું છે મામાના ઘરે. અને પુતાબેન આજે અમારે રાખડી બાંધવામાં નહોતા, કેમ કે એ ગયા છે એમના મામાના ઘરે ગાંધીનગર, એટલે એને કાલ રાખડી બાંધી દીધી. એટલે એમનો વિડીયો આજ જોઈ લો તમે, જો અહીંયા જોઈ લો ને તમે પુતાબેનનો વિડીયો જોવો ને રાખડી બાંધી ત્યાં અમે પહોંચી જઈએ અમારા મામાના ઘરે. હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હેપી બર્થડે પેલી રાખડી પૂરી તબીની હેપી રક્ષાબંધન. આરતી ઉતારો, દીવો કરો અનિલભાઈ. ઓહો પૈસા કાઢો અનિલભાઈ.
તો અત્યારે જો અમે પહોંચી ગયા છીએ મામાના ઘરે ને જો મસ્ત મજાને રાખડી બાંધવાની મમ્મીની બાંધે છે. હાલો હમણાં તમને બતાવું રાખડી બાંધે એ મારા મમ્મી. અને આ જો રવિભાઈને આવતા વેત જ જેસીબીને એવું મળી ગયું છે કેમ કે રિમોટવાળું છે ને એટલા માટે. રવિભાઈ આકો તો કેમ ન થાલતું એ આવી જો લે જો ના જેસીબી હે ને રવિભાઈને ગમી ગયું છે ને રવિભાઈને આનો વિડીયો ઉતારીને ઘરે લઈ જવો છે પછી લેવું છે અમારે તે કા રવિભાઈ જો તો અત્યારે વાગી ગયા છે 6 અને હવે જવાનું છે આપણે ઘરે. કેમ કે મમ્મી અહીંયા મામાના ઘરે ગયા છે રાખડી બાંધવા, એક બાકી હતા એટલે ગયા છે ને હવે જવાનું છે આપણે ઘર સાઈડ હાલતા. અને અત્યારે વાગી ગયા છે 6 અને આપણે અહીંયા મામાના ઘરે 2 વાગે પૂગ્યા હતા. અહીંયાથી 2 વાગે પૂગ્યા હતા 3, 4, 5, 6 એટલે 3-4 કલાક રહ્યા મામાના ઘરે. બધા મારા મમ્મીએ રાખડી બાંધી દીધી ત્યાં સુધી રહ્યા. અને જો રવિભાઈ કયું ને ઉતાવળા થાય છે કે ઘરે જવું કા રવિભાઈ? કેમ નથી ગમતું? આ રવિભાઈ પણ આપણે આરે આવ્યા હતા કે મારે તમારા મામાને ઘરે આવું છે તો આવ્યા હતા. અને અત્યારે કહ્યું ને કે હાલો ન ઘરે એટલે આપણે જો હવે ચા પીને નીકળવાનું છે. અત્યારે સી મોવિયા ગામમાં મારા મામાને ઘરેથી તો વી આવ્યા પણ મારા મમ્મી બીજા મામાને રાખડી બાંધે છે ને એટલે રહ્યા છે. હાલો હવે નીકળીએ. કન્ટિન્યુ બ્લોગમાં હજુ બન્યા રહેજો. तेरा प्यार रहे तेरी लाडली बन मैं जीती रवा एक डोर से बांधी है खुशियाँ तेरी खुशियाँ दी विच खिल